આધુનિક યુગમાં મોટાભાગના યુવાનો શહેરોમાં સારી નોકરી મેળવવાનું સ્વપ્ન જોતા હોય છે, પરંતુ સુરત જિલ્લાના ઉતવા ગામના વિકાસ ગામિતે અલગ જ માર્ગ પસંદ કરીને સફળતાની નવી વ્યાખ્યા લખી છે। એક સમયે આઈટી ક્ષેત્રમાં કાર્યરત રહેલા વિકાસે શહેરની સુવિધાસભર જીવનશૈલી અને આકર્ષક પગારને પાછળ મૂકી ગામડાની જમીન સાથે જોડાવાનો નિર્ણય લીધો છે। આજે તેઓ પ્રાકૃતિક ખેતી દ્વારા માત્ર પોતાની ઓળખ જ બનાવી નથી, પરંતુ અન્ય યુવાનોને કૃષિ ક્ષેત્રમાં નવી સંભાવનાઓ પણ દેખાડી રહ્યા છે। વર્ષ 2019 દરમિયાન વિકાસે ખેતી ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો। તેમના મતે સ્વાસ્થ્યપ્રદ અને રસાયણ મુક્ત ખાદ્ય પદાર્થોની માંગ સતત વધી રહી છે। આ વિચારને ધ્યાનમાં રાખીને તેમણે ખેતરમાં સંપૂર્ણ પ્રાકૃતિક પદ્ધતિ અપનાવવાનું શરૂ કર્યું હતું, જેને પરિણામે આજે તેઓ પ્રતિ વર્ષ 10 લાખ કરતાં વધુની આવક મેળવતા થઈ ગયા છે અને તેને માટે તેમણે જંગલ મોડલનો ઉપયોગ કર્યો છે। વિચાર આવ્યો કે મારે ખુદ પણ ઝેર નથી ખાવું અને બીજાને પણ નથી ખવડાવવું। એ વિચારથી મેં 2019થી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી અને અત્યાર સુધી કરું છું અને એમાં મને સારી એવી સફળતા મળી છે। એ જંગલ મોડેલ બનાવવા માટે ગુજરાત સરકારે મને 18,500 રૂપિયાની સબસિડી આપી છે, મતલબ કે સપોર્ટ કર્યો છે। 18,500 રૂપિયા આ મોડેલ ઊભું કરવા માટે મને સહાયતા કરી છે। બીજા એવા ઘણા એક સામે મોડેલ ગોડાઉન છે, તો ગોડાઉનમાં પણ સરકારે 30,000ની સબસિડી આપી છે। પછી એક પોલી હાઉસ છે, તો પોલી હાઉસમાં પણ અમને મતલબ કે પોલી હાઉસમાં પણ 2,70,000ની સબસિડી ગવર્મેન્ટે આપી છે। વિકાસે પોતાના ખેતરમાં જંગલ મોડલ અપનાવીને કોઈ પણ રાસાયણિક ખાતર વગર બારેમાસ ફળો અને શાકભાજીનું ઉત્પાદન શરૂ કર્યું છે, જેનાથી ઉત્પાદન ખર્ચ નહીવત થઈ ગયો છે અને જમીનની ફળદ્રુપતા પણ વધી છે। તેણે પોતાના ખેતરમાં વિવિધ પ્રકારના ફળો, શાકભાજી અને અન્ય પાકોનું સંકલિત આયોજન કર્યું છે। આ પદ્ધતિથી વર્ષ દરમિયાન સતત ઉત્પાદન મળતું રહે છે અને આવકનો સ્ત્રોત પણ ઊભો થાય છે। પોલી હાઉસ, સ્ટોરેજ સુવિધા અને અન્ય કૃષિ સાધનો માટે મળેલી સહાયતાથી ઉત્પાદન ક્ષમતામાં તેને વધારવામાં પણ સફળતા મળી છે। ખેતી ઉપરાંત વિકાસે પશુપાલન ક્ષેત્રમાં પણ પગલું ભર્યું છે। ગીર ગાયો આધારિત ડેરી યુનિટ દ્વારા તેઓ ગુણવત્તાસભર દેશી ઘી અને અન્ય ઉત્પાદનો બજારમાં પહોંચાડી પણ રહ્યા છે। કૃષિ અને પશુપાલનના સંયોજનથી તેમની આવકમાં નોંધપાત્ર વધારો પણ થયો છે। બાબત અન્ય યુવાનો માટે ખાસ પ્રેરણા સમાન છે। તેઓ તેમાંથી શીખ મેળવીને આગળ વધી શકે એમ છે। વિકાસ ગામિતની વાત કરીએ તો શાકભાજીની સાથે મિલેટનું પણ એ ખૂબ જ આદર્શ પ્રાકૃતિક ખેતીનું મોડલ એ ધરાવે છે। વિકાસ ગામિત એન્જિનિયર હોવા છતાં પણ અને યુવા હોવા છતાં પણ એક પ્રેરણારૂપ આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને લોકોને એક આદર્શરૂપ યુવા ખેડૂત તરીકે પણ એમણે જિલ્લામાં નામના મેળવી છે।